નમસ્કાર બિલ્ડર મિત્રો, સૌપ્રથમ તો અપના ઘર રાજકોટ એઝ અ કંપની રાજકોટની સ્કાયલાઇનમાં આપે કરેલા પ્રદાન અને પ્રયાસોને બિરદાવે છે અને સલામ કરે છે. એ માટે આપે કરેલો અથાગ પરિશ્રમ, આપનું વિઝન અને આપની દૂરદર્શિતાને પણ અમે આવકારીએ છીએ. અપના ઘર રાજકોટ આપને એ કહેતા પણ આનંદ અનુભવે છે કે વી આર ધી ઓનલી કંપની ઇન રાજકોટ હુ વર્ક્સ ફોર રાજકોટ, હુ ડિલિવર્સ ઇન રાજકોટ, અને જે ઓનલાઈન અને ઓફલાઈન નેટવર્કિંગનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. આ કોમ્બિનેશન તમને તમારા સેલ્સમાં કેવી રીતે બૂસ્ટ કરાવી શકે છે, તો આની માટેના થોડા મહત્ત્વના મુદ્દા આપની સમક્ષ રજૂ કરવા માગું છું. સૌપ્રથમ અને સૌથી મહત્ત્વનો મુદ્દો કે સંભવિત ગ્રાહકો, યોર પ્રોબેબલ કસ્ટમર્સ. આ માટે આપ ટ્રેડિશનલ મેથડથી સેલ્સ એન્ડ માર્કેટિંગ આપના દરેક પ્રોજેક્ટને કરો જ છો, એ હું જાણું છું. પણ ટ્રેડિશનલ વે એટલે કે ન્યૂઝપેપર્સ, હોર્ડિંગ્સ, રેડિયો એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ પણ પ્રકારની મોટું ગેટ ટુગેધર, આ બધું ખૂબ જ ખર્ચાળ અને ટાઈમ ડિમાન્ડિંગ પ્રોસેસ છે. અને એનાથી પણ વધારે મહત્ત્વનું કે ઇટ ઇઝ એડ્રેસિંગ ટુ જનરલ માસ. તો એ જ કસ્ટમર કે જે આપનો ટાર્ગેટ ઓડિયન્સ છે, આપને જોઈતો કસ્ટમર્સ છે, એ સિવાય પણ જોવે છે. અલગ અલગ દૃષ્ટિકોણથી આની ઘણી બધી મર્યાદાઓ પણ છે. મર્યાદા નંબર 1 તો મેં કીધું એમ જનરિક માર્કેટને આ ઓડિયન્સ ટાર્ગેટ કરે છે. બીજું, આ તમામ ખર્ચ કર્યા પછી પણ જે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આપની પાસે આવીને ઊભા રહે છે કે અનવોન્ટેડ જે કંઈ પણ લીડ્સ હોય એને પણ તમારે જવાબ આપવો પડે છે. ત્રીજું, આટલો ખર્ચ કર્યા પછી એઝ અ રિઝલ્ટ તમને આની શું ઇમ્પેક્ટ આવી તો યુ કેનોટ જજ. તમે એને કોઈ પણ એક માપ કે મીટરમાં માપી શકતા નથી કે XYZ એડવર્ટાઇઝમેન્ટથી મને આ ફાયદો થયો, XYZ રેડિયો એડથી મને આ ફાયદો થયો, XYZ ગેટ ટુગેધર કરવાથી મને આ ફાયદો થયો. તો ઇમ્પેક્ટ મેનેજમેન્ટ આની અંદર કોઈ પણ પ્રકારનું તમે મેનેજ કરી શકતા નથી. તો એની માટે પ્રસ્તુત છે અપના ઘર રાજકોટ એઝ અ કંપની કે જે ઓનલાઈન અને ઓફલાઈન નેટવર્કિંગનું આપને એક પરફેક્ટ કોમ્બિનેશન કરીને આપે છે. કોઈ પણ રિયલ એસ્ટેટ ડીલ હોય તો એ રિયલ એસ્ટેટ ડીલમાં કસ્ટમર ચાહે લેનાર હોય કે ચાહે વેચનાર, 3 મહત્ત્વના ફેક્ટર છે. એ વિના કોઈ પણ રિયલ એસ્ટેટ ડીલ ક્રેક કરવી શક્ય નથી. નંબર 1 એન્ડ ધી મોસ્ટ નીડેડ થિંગ કે ઓથેન્ટિક એન્ડ પરફેક્ટ ઇન્ફોર્મેશન, એટલે સાચી, પારદર્શિક અને એટ ધી રાઇટ કોસ્ટ. માની લો કે XYZ પ્રોપર્ટીની કિંમત તમે રાખી છે 1 કરોડ રૂપિયા, તો એ લેનાર વ્યક્તિ એ હંમેશા ચેક કરે છે કે ઇઝ ઇટ વર્થ 1 કરોડ રૂપીઝ. નંબર 2 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એનું ફ્યુચર પ્રોસ્પેક્ટ એટલે એને મળતું ભવિષ્યનું વળતર. કે ડાઉન ધ લાઇન એક પ્રોપર્ટીમાં એક વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે તો 5 વર્ષે 10 વર્ષે એને આ પૈસા કેટલા ઉગશે વળતરની સ્વરૂપે. અને ત્રીજું અને સૌથી મહત્ત્વનો મુદ્દો કે જે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મમાં કામ કરતી કંપની નથી આપી શકતી, એ છે હેન્ડ હોલ્ડિંગ. બહુ પૈસાવાળો માણસ હશે કે સામાન્ય કક્ષાનો માણસ હશે, ઇન્વેસ્ટર હશે કે રિયલ યુઝર હશે, વેચનાર કે લેનાર, દરેક વ્યક્તિને સૌથી વધારે મહત્ત્વની જરૂરનું એક ફેક્ટર છે, એ છે હેન્ડ હોલ્ડિંગ. હેન્ડ હોલ્ડિંગ એટલે કોઈ પણ વ્યક્તિ કે જે પ્રોપર્ટી લેનાર હોય કે વેચનાર હોય, એને ડિસિઝન લેતી વખતે એક વ્યક્તિ અથવા એક સંસ્થાની જરૂર પડે છે કે જે તેને એમ કહે છે કે વી આર ધેર બિહાઇન્ડ ઈચ એન્ડ એવરી ડિસિઝન ટેકન બાય યુ. આ તમારું લીધેલું ડિસિઝન યોગ્ય કિંમતે છે, લીગલી ટેકનિકલી એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી અને વેલ્યુ ફોર મની લીધેલું ડિસિઝન છે. આગલી 2 વિગતો છે એ દરેક વિગતો કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ અત્યારે આપે છે, આપી રહી છે. પણ હેન્ડ હોલ્ડિંગ ઇઝ ધ ફેક્ટર કે જે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર રિયલ એસ્ટેટ કંપની કામ કરે છે એ આપતી નથી, આપી શકતી નથી. જે અપના ઘર રાજકોટ આપને આપે છે, સફળતાપૂર્વક આપે છે. અને છેલ્લા 14 વર્ષનો અમારો ટ્રેક રેકોર્ડ એ સાબિત પણ કરે છે કે વી હેવ ડિલિવર્ડ. એ ઉપરાંત એક અલગ અને પણ ખૂબ જ મહત્ત્વનું નેટવર્કિંગ કે જે અમે તમને ઓફર કરી શકીએ છીએ, એ વસ્તુ એ છે કે વેન યુ સે રાજકોટ રિયલ એસ્ટેટ માર્કેટ, એ માત્ર અને માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી. આખા સૌરાષ્ટ્ર અને કચ્છના 2 કે 3 પોકેટ્સ એવા છે કે જે રાજકોટ તરફ દે ડુ નોટ ડ્રાઈવ ટુવર્ડ્સ રાજકોટ,
બટ દે ડ્રાઈવ ટુવર્ડ્સ અમદાવાદ. એ છે ભાવનગર અને સુરેન્દ્રનગર. એ સિવાય રાજકોટને અડેલા દરિયા સુધીના દરેક વિસ્તાર છે એ રાજકોટની માર્કેટને એડ્રેસ કરે છે. ત્યાંનો કોઈ પણ સરપ્લસ પૈસાવાળો માણસ છે એ કાં તો રાજકોટમાં ઇન્વેસ્ટ કરવા માગે છે અથવા તો રાજકોટમાં માઇગ્રેટ થઈને શિફ્ટ કરવા માગે છે. આ પોકેટ્સ છે પોરબંદર, અમરેલી, ધોરાજી, જૂનાગઢ, જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ના લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ રાજકોટને સંલગ્ન દુનિયાભરમાં રહેતા તમામ એનઆરઆઈસ. સો અમારા ઓનલાઈન નેટવર્કિંગ અને ઓફલાઈન નેટવર્કિંગ દ્વારા વી હેવ ગોટ અ ડીપ સેલ્સ પોકેટ ઇન ઓલ ધીસ સેન્ટર્સ. અને અમારા ભૂતકાળના રેકોર્ડ્સ એ સાબિત કરે છે કે આ દરેકે દરેક મહત્ત્વના પોકેટ્સમાંથી અમે જે તે બિલ્ડર માટે સેલ્સ ડેવલપ કરી ચૂક્યા છીએ. અપનાગર રાજકોટ છેલ્લા 14 વર્ષથી રાજકોટ રિયલ એસ્ટેટ માર્કેટની અંદર સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અત્યાર સુધી અમે લોકો રિયલ એસ્ટેટના આખા પ્રોજેક્ટ ટેક ઓવર કરતા, એની અંદર સેલ્સ અમે સંભાળતા, કલેક્શન અમે સંભાળતા, માર્કેટિંગ અમે સંભાળતા, બેન્કિંગ અમે સંભાળતા, ગવર્મેન્ટ લાઇઝનિંગ અમે સંભાળતા. મોર ઓર લેસ જે તે બિલ્ડર હોય એ સિવિલ એક્ઝિક્યુશન કરતો. આ કામ કરતાં અમારા અનુભવથી અમે એટલું શીખા વી કેન નોટ એડ્રેસ ટુ ધી હોલ માર્કેટ. બીજું કોઈ પણ એક પ્રોજેક્ટ ટેક ઓવર કરતા તો એ નાનો પ્રોજેક્ટ્સ ક્યારેય નહોતા કરતા, કારણ કે અમારા ઓવરહેડ્સ અમને પોસાય નહીં. અને 200થી ઉપરના યુનિટ્સના જે કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એની અંદર મર્યાદા એ આવતી કે ઓછામાં ઓછા એન્ડ ટુ એન્ડ અમે કામ કરીને બિલ્ડરને આપતા. તો મિનિમમ 2 અને મેક્ઝિમમ 3-3.5 વર્ષ સુધી અમે સિંગલ પ્રોજેક્ટને જ એડ્રેસ કરતા. હવે અપનાગર રાજકોટ, ત્યારે અપનાગર રાજકોટ એઝ અ કંપની વી ડીડ નોટ હેડ એની ઓનલાઈન પ્લેટફોર્મ. અમે માત્ર અમારા પોતાના ઓફલાઈન નેટવર્કિંગથી જ આ બધી વસ્તુઓ કરી શક્યા છીએ અને સફળતાપૂર્વક કરી શક્યા છીએ. બટ નાઉ વી હેવ ઓપન્ડ અપ અવર માર્કેટ ઇન બોથ ધ વેઝ. વી આર ઓપનિંગ અપ ફોર ઓલ ધી બિલ્ડર્સ, ઇવન પ્રી-ઓન પ્રોપર્ટીઝ ઇન રાજકોટ ફોર રાજકોટ ઓનલી. એનાથી પણ વધારે મહત્ત્વની અને સારી વાત કે નાઉ વી હેવ કમ અપ વિથ ધી ઓનલાઈન પ્લેટફોર્મ ઓલ્સો, વિચ ઇઝ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, YouTube and our own website www.apnagarrajkot.com. અમારા આ તમામ દાવાઓને સપોર્ટ કરતા અમે રાજકોટમાં ધરાવીએ છીએ ફુલ્લી ફર્નિશ્ડ, હાઈલી ઇક્વિપ્ડ ઓફિસ વિથ ઇન-હાઉસ કોલ સેન્ટર એન્ડ કોન્ફરન્સ રૂમ. એઝ અ હોલ, we are just not a marketing company, we are a hardcore sales company who knows to convert leads into prospective leads and prospective lead into sales. અમે એ પણ જાણીએ છીએ કે એઝ અ કંપની યુ ઓલ્સો હેવ અ વેરી ગુડ સ્ટ્રક્ચર વિચ સપોર્ટ્સ યુ ઓનલાઈન એન્ડ ઓફલાઈન બોથ ધી નેટવર્ક. બટ આ તમારું નેટવર્કિંગ છે એને સપોર્ટ કરતું મારું નેટવર્કિંગ એઝ અ કંપની અપનાગરનું એ રીતે સાબિત થઈ શકે કે વેન યુ એડ્રેસ એઝ અ બિલ્ડર, વેન યુ માર્કેટ એઝ અ બિલ્ડર ફોર અ સિંગલ પ્રોજેક્ટ, એ જ લોકો એડ્રેસ થશે કે જે લોકો તમારી પ્રોપર્ટીના પોકેટમાં ફોલ ડાઉન થતા હશે. જ્યારે મારા જે કાંઈ નેટવર્કિંગ છે એ નેટવર્કિંગ ઉપર, એ પ્લેટફોર્મ ઉપર તમારા ઇન્વેસ્ટર, ચાહે લેનાર હોય, વેચનાર હોય, રિયલ યુઝર હોય, એનઆરઆઈઝ હોય, મેં તમને અગાઉ કીધું એમ અલગ અલગ સેલ્સ પોકેટનાથી આવતા ક્લાયન્ટલ હોય, they are coming to my platform as a single window. તો એનાથી આપને ફાયદો થશે એ કે અમે એઝ અ કંપની તમને એવો જ કસ્ટમર મોકલશું કે જેના બજેટમાં તમારો પ્રોજેક્ટ આવે છે, જેની નીડ્સમાં તમારો એરિયા આવે છે, જેની પોકેટ સાઇઝ તમારો પ્રોજેક્ટ લઈ ખરીદી શકે એમ છે. એ ઉપરાંત પણ એઝ અ બિલ્ડર તમારા મૂકેલા ફિલ્ટર્સ, તમારા મૂકેલા ક્રાઇટેરિયા મુજબનો પાસ થયેલો વિથ પ્રોપર બ્રીફિંગ કસ્ટમર કે જે ઓલરેડી આપણે સાદી સેલ્સની ભાષામાં કહીએ તો એક પાકેલો દાણો છે, હાઈલી પ્રોસ્પેક્ટિવ લીડ છે. યુ જસ્ટ નીડ ટુ રીકન્ફર્મ યોર સર્વિસીસ વિચ વી ઓલરેડી વુડ હેવ ટોલ્ડ હિમ એઝ અ કંપની. એ તમામ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ, ફેસિલિટી, પ્રોજેક્ટની સમગ્ર ડિટેલ્સ આપને એઝ અ બિલ્ડર એ કસ્ટમરને રીકન્ફર્મ કરશો એટલે યુ વિલ ગેટ અ શ્યોર શોર્ટ ડીલ. દરેક બિલ્ડરની કે ડેવલપરની
રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. સો તમને ખાલી એક જ વિનંતી છે કે તમારી અનુકૂળતાનો એક એવો આપનો સમય જોઈએ છીએ કે જ્યારે આપની પાસે 10, 15, 20 મિનિટ શાંતિથી બેસી તમારી રિક્વાયરમેન્ટ સમજી શકીએ છીએ અને તમારી રિક્વાયરમેન્ટમાં અમે કેવી રીતે ક્યાં ફિટ થઈએ છીએ એ અમે સમજી શકીએ. ટ્રસ્ટ, ઇન્ટિગ્રિટી, ગ્રોથ, એની સાથે ટ્રાન્સપેરન્સી એ અમારો મૂળ મંત્ર છે અને આ માર્ગદર્શક સિદ્ધાંતો ઉપર અમારી કંપની કામ કરે છે.